નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। દેશભરમાં ધમકીભર્યા કોલ અને ઈમેલ મળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે, જેમાંથી આરબીઆઈ પણ બાકાત રહી નથી। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ધમકીભર્યો મેલ મળ્યો છે, જેમાં ભારતીય રિઝર્વ બેંકને વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। જી હા, આરબીઆઈ ગવર્નરના મેલ આઈડી ઉપર રશિયન ભાષામાં ઈમેલ આવ્યો છે। મેલ મળ્યા બાદ મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને MRA માર્ગ પોલીસ સ્ટેશનમાં મેલ કરનાર વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરૂ કરી છે। રશિયન ભાષામાં લખાયેલા ધમકીભર્યા ઈમેલ ગુરુવારે 12મી ડિસેમ્બરે બપોરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ ઉપર મોકલવામાં આવ્યો હતો। આ ઈમેલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ઈમેલ મળ્યા બાદ માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે। તો રશિયન ભાષામાં ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ તમામ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે। એજન્સીઓ હાલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કોઈએ મશ્કરી કરી છે કે કેમ। પોલીસ આ મામલે તપાસમાં વ્યસ્ત છે અને VPN તેમજ IP એડ્રેસ દ્વારા ઈમેલ મોકલનારને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની નિષ્ણાતો પણ આ કેસની તપાસમાં લાગ્યા છે।